સમત્વ શબ્દ છે એ ભગવદ્ ગીતાના સેકન્ડ અધ્યાયમાં 12મા શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. અમારો મેઇન ધ્યેય એ હોય છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે છે તો જે કોલેજમાં અથવા જે કોર્સમાં જવાનું સપનું લઈને આવે છે એનું સાકાર થાય. સ્ટુડિયો અનવિલના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમને શિક્ષણની જ્યોત પ્રગટાવી બાળકોના ભવિષ્યને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે. જ્ઞાનની જ્યાં વહી અવિરત ગંગા, આધુનિક સુવિધા, સુંદર વ્યવસ્થા. ભાવનગરની વાત કરીએ તો અહીંયા સાયન્સ સ્ટ્રીમને લઈને ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે? છેલ્લા 5 વર્ષમાં જુઓ તો ભાવનગરમાંથી એન્જિનિયરિંગ અને મેડિકલ બે માટે ટોપ રિઝલ્ટ્સ પ્રોડ્યુસ થયા છે. ભાવનગરને આપણે રાષ્ટ્રીય સ્તરે લઈ જવું હોય તો કેવા પ્રયાસો કરવા પડશે? ઓલરેડી છેલ્લા 3 વર્ષથી જે રીતે ભાવનગરમાં કામ થઈ રહ્યું છે એ જોતા એ સમય હવે દૂર નથી કે ભાવનગરમાંથી નેશનલ લેવલે ટોપ રેન્કર્સ પ્રોડ્યુસ થાય. બેનરમાં નામ, ટકાવારીનું પ્રમાણ. આજ તો છે સમત્વ એકેડેમીનું લક્ષ્યાંક. સિસ્ટમ ઓફ સક્સેસ વર્ડનો મતલબ તમારા મતે શું છે? જેમાં વિદ્યાર્થીને સતત મોરલી ગાઈડ કરવામાં આવે છે અને એકેડેમિકલી ગાઈડ કરવામાં આવે છે. આખું જે તમારું ફેકલ્ટીનું માળખું છે એ કેવી રીતે એની પસંદગી કરો છો? મેઇન સ્તંભ છે સક્સેસફુલ થવાનું એ એના શિક્ષકો જ છે. બધા શિક્ષકો એવા છે કે જેને 15-20 વર્ષથી વધારેનો અનુભવ હોય. સોશિયલ મીડિયા છે એ આજકાલના જે યંગસ્ટર્સ હોય છે એ ખૂબ યુઝ કરતા હોય છે. તમારું શું ઓપિનિયન છે આ બાબતે? અમારો લોકોનો સંપૂર્ણ એવો આગ્રહ હોય છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આગળ અભ્યાસ કરે છે એ દરમિયાન એને મોબાઈલ ફોનનો યુઝ 2 વર્ષ માટે ન જ કરવો જોઈએ. નમસ્કાર. કોઈ પણ સમાજ કે વ્યક્તિ કે દેશને બદલવામાં કોઈ મહત્વની ભૂમિકા હોય તો એ હોય છે શિક્ષણની. અને એ પણ કેવું શિક્ષણ? તો ગુણવત્તાસભર શિક્ષણ. શિક્ષણમાં એ તાકાત છે જે દેશ, વ્યક્તિ, દિશા, સમાજ, પરિવારને બદલી શકે છે. સ્ટુડિયો વિલ્સના પ્રોજેક્ટ સાથે જ્યારે ગુજરાતભરમાં ફરી રહ્યા છીએ, અત્યારે ભાવનગરમાં છીએ અને સ્ટુડિયો વિલના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમને શિક્ષણની જ્યોત પ્રગટાવી બાળકોના ભવિષ્યને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે. શ્રી ચેતનભાઈ ટાંગ છે. વેલકમ સર. સૌથી પહેલાં તો આપને સમત્વ કરીને એમના ગ્રુપથી શિક્ષણની સેવા આપી રહ્યા છે. સૌથી પહેલાં તો સાહેબ એ જાણવું છે કે સમત્વ નામનો વિચાર કેવી રીતે આવ્યો? શરૂઆત ક્યાંથી થઈ આની? થેન્ક યુ. સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો સૌથી પહેલાં આભાર મને આ ઇનિશિયેટિવનો એક ભાગ બનાવવા માટે. સમત્વ અમે લોકોએ 2021માં એસ્ટાબ્લિશ કર્યું અને મેઇન પર્સપેક્ટિવ એનો એ હતો કે જે એક ફેક્ટરી અપ્રોચથી 11-12 સાયન્સને જે નીટની પ્રેપરેશન ચાલતી હતી એમાં થોડા સમત્વના અપ્રોચની જરૂર હતી કે વિદ્યાર્થીઓને દરેક વસ્તુ એવી રીતે મળે કે જેને કારણે વિદ્યાર્થી સ્ટ્રેસમાં પણ ન આવે અને એ સારા રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે. આ જ ભાવ સાથે અમે લોકોએ એને શરૂ કરેલું ને સમત્વ શબ્દ છે એ ભગવદ્ ગીતાના સેકન્ડ અધ્યાયમાં 12મા શ્લોકમાંથી લેવામાં આવ્યો છે. એવું છે. ભાવનગરની વાત કરીએ તો અહીંયા સાયન્સ સ્ટ્રીમને લઈને ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે? આમ જુઓ ને તો ગુજરાતના જે 3 કે 4 સિટીઝ છે જેમાં સાયન્સ બહુ બેટર ચાલી રહ્યું હોય એમાંથી ભાવનગર એક છે. અને એમાં પણ ભાવનગરની સ્પેશિયલાઇઝેશન જે છે એ છે રિઝલ્ટ્સ તો સુપર પ્રોડ્યુસ થાય છે. એની સામે કોસ્ટ ઇફેક્ટિવ છે વિદ્યાર્થીઓ માટે અને ક્રાઇમ રેટ પણ ભાવનગરનો ખૂબ ઓછો છે જેને કારણે બહારથી ખૂબ બધા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવે છે. અને છેલ્લા 5 વર્ષમાં જુઓ તો ભાવનગરમાંથી એન્જિનિયરિંગ અને મેડિકલ બે માટે ટોપ રિઝલ્ટ્સ પ્રોડ્યુસ થયા છે. આપને લાગે છે કે જે છોકરાઓ બોર્ડની એક્ઝામ્સની તો તૈયારી કરે જ છે પણ હવે એ સિવાય પણ છોકરાઓ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી તરફ વધારે વળ્યા છે? એનું એ મેઇન રીઝન શું છે કે બોર્ડથી જેટલા આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, એની રિસ્પેક્ટમાં જેઈ અને નીટ આ બંને એક્ઝામો એવી છે જે એ અથવા બી ગ્રુપનો વિદ્યાર્થી 12th સાયન્સ પછી આપે છે એ વધારે ઓપોર્ચ્યુનિટીઝ અને ઓપ્શન્સ આપે છે. એક તો જેઈથી આપણને નેશનલ લેવલની બધી ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ ઓપન થઈ જાય છે. સિમિલરલી નીટથી પણ એવું છે. અત્યાર સુધી કેવું હતું કે 12th બોર્ડમાં તમે સારા પર્સન્ટેજ લાવો તો સ્ટેટની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં જઈ શકતા હતા જેમ કે બીજે મેડિકલ કોલેજ વગેરે. નીટ આપવાથી આપણી પાસે એમ્સ ઓપન થાય છે, જીપમેર છે, એફએમસી છે અથવા ઇવન ઓલ ઓવર ઇન્ડિયામાં જે સારામાં સારી મેડિકલ કોલેજીસ છે એ ઓપન થાય છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ ધીરે ધીરે હવે સેન્ટર લેવલે કમ્પીટ કરતા થયા છે. એઝ પર યોર એક્સપિરિયન્સ ભાવનગરને આપણે રાષ્ટ્રીય સ્તરે લઈ જવું હોય તો કેવા પ્રયાસો કરવા પડશે? ઓલરેડી છેલ્લા 3 વર્ષથી જે રીતે ભાવનગરમાં કામ થઈ રહ્યું છે એ જોતા એ સમય હવે દૂર નથી કે ભાવનગરમાંથી નેશનલ લેવલે ટોપ રેન્કર્સ પ્રોડ્યુસ થાય. એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે માત્ર રેટ રેસનો કોઈ બેનિફિટ નથી. જે ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ છે અને ટોપ મેડિકલ કોલેજીસ છે એમાં ઓલરેડી અત્યારે પણ ભાવનગરના વિદ્યાર્થીઓ સતત જાય છે અને એ સંખ્યા હર વર્ષે વધી ગઈ છે. એટલે ઓલરેડી ભાવનગર નેશનલ લેવલના ફલક ઉપર આ એક્ઝામોમાં છે જ. તો સમત્વને શરૂ કરવા પાછળનો મૂળ વિચાર શું હતો આપનો? મેઇન અમારો આઈડિયા એ હતો કે હું પોતે છેલ્લા 10-12 વર્ષથી
આ ટાઈપના અપ્રોચમાં કામ કરી રહ્યો હતો કે જેમાં વિદ્યાર્થીઓ એક ફેક્ટરીમાંથી પાસ થતા હોય એવી રીતે એની સાથે કામ કરવામાં આવતું હતું. જેમ કે આપણે જોઈએ છીએ મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય, મોટી એવી સ્કૂલો હોય કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીનો કોઈ પર્સનલ સંપર્ક ન હોય, માત્ર એક પ્રોફેશનલિઝમના ભાગરૂપે શિક્ષક પોતાનું કામ કરીને ઉતરી જશે. જ્યારે આ 2 વર્ષ એવો સમય હોય કે વિદ્યાર્થીની ઉંમર પણ એવી હોય કે એની પર્સનાલિટી આખી ચેન્જ થઈ જાય. આ સમયગાળામાં વિદ્યાર્થી પાસે મહેનત કરાવવા ઉપરાંત આપણે એને ઇમોશનલ સપોર્ટ પણ આપીએ, એની સાથે ઊભા રહીએ, એને સ્ટ્રેસ આવે તો એને હેલ્પ કરીએ. આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. સમત્વનો ટોટલ અપ્રોચ અમારો એવો હતો કે શિક્ષક અને વિદ્યાર્થી છે એનું સહજીવન શક્ય બને, અને જ્યારે વિદ્યાર્થી છે એ પૂરેપૂરી મહેનત કરી રહ્યો હોય ત્યારે એને સહેજ પણ સ્ટ્રેસ ન આવે અને શિક્ષક દરેક મોમેન્ટ એની સાથે હોય તો સારામાં સારું રિઝલ્ટ એ ઓછા સ્ટ્રેસ સાથે પ્રોડ્યુસ કરી શકે. એ સમત્વનો મેઇન આઈડિયા છે. શરૂઆતના દિવસોમાં પડકારો પણ રહ્યા છે જ્યારે શરૂ કરી હશે. ઓફકોર્સ અમે બધા લોકો એવા છીએ કે જે સામાન્ય પરિવારોમાંથી આવતા હોઈએ, શિક્ષકો છીએ બધા, તો બધાએ પોતે જ મહેનત કરીને આ આખું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું છે. હજી 4 વર્ષ ગયા છે, અમે હજી અમારા ઇનિશિયલ સ્ટેજમાં છીએ, પણ અમે એને કોન્સ્ટન્ટલી ગ્રો કરી રહ્યા છીએ અને મોર ઓવર અમે 50-70-100% રેટથી હર વર્ષે ગ્રો થઈ રહ્યા છીએ. અને અમે જોઈએ છીએ જે રીતે ભાવનગરમાં એજ્યુકેશન સેક્ટર ગ્રો થઈ રહ્યું છે એ જોતાં સમત્વનું ફ્યુચર પણ ભાવનગરની સાથે બ્રાઇટ છે. કોઈ પણ સંસ્થાના સાહેબ પરિણામોને જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે, તો 2021 પછી અત્યાર સુધી તમે રિઝલ્ટ્સને કેવી રીતે મેન્ટેન રાખી શક્યા છો? મેઇન રિઝલ્ટ મેન્ટેન કરવા માટે એક તો વિદ્યાર્થીઓની મહેનત, એને ઇન્સ્પાયર કરવા માટે શિક્ષકો, અને એને જે વાતાવરણની જરૂર પડે છે એ પૂરું પાડવું, આ આપણી મેઇન જવાબદારી હોય છે. હવે વિદ્યાર્થીઓ, આ નવી જે આખી જનરેશન છે એટલી તૈયાર છે કે એ પોતે જ કંઈક કરવા માગે છે, જેને કારણે એને પોતે જો ઇન્સ્પાયર કરવાવાળો કોઈ વ્યક્તિ હોય તો એ લોકો આપણે કહીએ છીએ ને કે કૂવા ઠેકી જાય એવા પાવરફુલ છે, પણ એને પ્રેરણા આપવાવાળા લોકો જોઈએ. તો એ માટે અમારી પાસે જે ફેકલ્ટી ટીમ છે, જે લોકો મારી સાથે વર્ષોથી કામ કરે છે, અને આખી ટીમ એવી છે કે જેનું કેન્દ્રમાં વિદ્યાર્થીનું લક્ષ્ય અથવા કેન્દ્રમાં વિદ્યાર્થીનું સારું હોય, એને ધ્યાનમાં રાખીને હરેક શિક્ષક છે એ કામ કરે છે. અમે લોકો એ ટ્રાય કરીએ છીએ કે એવું વાતાવરણ ઊભું કરી શકીએ જેને કારણે વિદ્યાર્થીએ આ એક્ઝામો ક્રેક કરવા માટે જે જરૂરી વસ્તુઓ છે એને મળી રહે અને એના રસ્તાના કાંટાઓ દૂર થાય. એને જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં અમે સાથે ઊભા રહીએ. એને કારણે વિદ્યાર્થીઓ IITs કે એમ્સ સુધી અમે રેગ્યુલરલી પહોંચાડી શકીએ છીએ. તો 2021 પછી આજે સમત્વ કયા સ્ટેજ ઉપર છે અને નેક્સ્ટ વિઝન શું છે તમારું? છેલ્લા માત્ર 2 વર્ષમાં પણ જુઓ ને તો 2024ની અંદર વાત્સવ રાઠોડ અમારો IIT કાનપુર પહોંચ્યો છે. વૃંદા છે એ અમારી લાસ્ટ યર મુંબઈ IITમાં કેમિકલ એન્જિનિયરિંગમાં પહોંચી છે. પિયુષ અમારો એમ્સમાં પહોંચ્યો છે, કે પ્રાચી અમારી જીપમેરમાં પહોંચી છે. સતત અમે એવા ટોપ રિઝલ્ટ્સ ડિલિવર કરતા જઈએ છીએ. અમારું મેઇન ધ્યેય છે એ એવું નથી કે વિદ્યાર્થીને એક પ્રકારની એવી રેસમાં ફસાવી દેવો કે જેમાં એક્ઝામ જ એનું લક્ષ્ય બની જાય, એવું નથી. અમારો મેઇન ધ્યેય એ હોય છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે છે તો જે કોલેજમાં અથવા જે કોર્સમાં જવાનું સપનું લઈને આવે છે એ એનું સાકાર થાય. આ ઉપરાંત જે સામાન્ય કક્ષાનો વિદ્યાર્થી છે એ પણ પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં કે મેડિકલ કોલેજમાં જાય, આ પ્રયાસો હોય છે. અત્યાર સુધી અમે આ કરી ચૂક્યા છીએ અને હજી એમાં વધારે બેટર બનાવતા જઈએ છીએ. પ્લસ નેક્સ્ટ અમારા જે ઇનિશિયેટિવ છે એમાં આ વર્ષથી અમે લોકો ઓલરેડી એડવાન્સ કોમર્સ નામનો આખો એક કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ. કોમર્સમાં નોર્મલી અત્યાર સુધી અપ્રોચ એવો છે કે ગુજરાત બોર્ડ ઉપર મેજરલી ફોકસ થાય, પણ એના પછી ઓપોર્ચ્યુનિટીઝ એવી નથી. તો જે IIMs છે કે સારી બિઝનેસ સ્કૂલ્સ છે એ બધી IPMET, જીપમેટ કે એના બેઝ ઉપર એડમિશન આપે છે વધારે, અને 12th કોમર્સના બોર્ડના બેઝ ઉપર એડમિશન આપતી હોય એવી પણ જે પ્રીમિયમ કોલેજીસ છે એમાં નોર્મલી ભાવનગરથી વિદ્યાર્થીઓ પહોંચતા નથી. આ વર્ષથી જે અમે આખો કોમર્સનો ઇનિશિયેટિવ શરૂ કરી રહ્યા છીએ એ સ્પેસિફિકલી સારામાં સારી બિઝનેસ સ્કૂલ્સ છે એને ટાર્ગેટ કરી શકે વિદ્યાર્થીઓ. એટલે એક લિમિટેડ માસમાં એવી ટોપ ટીમને ઇન્ટ્રોડ્યુસ કરીને એ તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. અમે લોકો 2030 સુધીમાં એવું વિચારીએ છીએ કે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં સાયન્સ અને કોમર્સ અને કોમ્પિટિટિવ એક્ઝામો માટે પ્રિપેર કરવાનું આ એક હબ બને આખું. તો ઇઝ ઇટ પોસિબલ કે બોર્ડની એક્ઝામ્સ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સના જે તૈયારી છે એ એકીકૃત કરીને કરી શકાય? અત્યાર સુધી એવું હતું કે વિદ્યાર્થીઓને બહુ એક સિસ્ટમ એવી બેઠાડવામાં નહોતી આવતી કે જેને કારણે એ લોકો એ બે વસ્તુઓને સાથે કરી શકે. જે રીતે સાયન્સમાં ફેરફારો થયા છે કે વિદ્યાર્થી બોર્ડ, JEE એડવાન્સ, JEE મેઇન કે નીટની પ્રેપરેશન સાથે જ કરી શકે છે, સિમિલરલી કોમર્સમાં પણ આ વસ્તુ કરવી પોસિબલ છે. અને વિદ્યાર્થી તણાવ વગર આ વસ્તુને 2 વર્ષ દરમિયાન તો જ કરી શકે કે જો એની પાસે પ્રોપર મેન્ટર હોય, પ્રોપર ફેકલ્ટી હોય જે એને સતત ગાઈડ કર્યા કરે. સમત્વ છે એ આ જ આખી સિસ્ટમને પ્રોવાઈડ કરે છે. સો ડુ યુ બિલીવ કે
આ જ એવી વસ્તુ છે જે કે સમત્વ અને ભાવનગરની અન્ય જે સંસ્થાઓ છે એનાથી કંઈક અલગ ઓળખ આપે છે. મેઇન બાબત એઝ આઈ સેડ એ છે કે અમે જે વિદ્યાર્થીઓ સાથેનો આખો સહજીવનનો અમારો ભાવ છે, અને કોઈ વિદ્યાર્થીને એવું નહીં કે કોઈ નબળો વિદ્યાર્થી છે તો એને ઓછું મળે, કે કોઈ સોલિડ વિદ્યાર્થી છે તો એને વધારે મળે, એવું નહીં. દરેક વિદ્યાર્થીને પોતાની ક્ષમતા પ્રમાણે યોગ્ય કોલેજમાં જાય, એ જે આખો એને ઇન્સ્પાયર કરવાનો આઈડિયા છે, આ સમત્વનો બાકી બધી સંસ્થા કરતાં અલગ પાડતો ભાગ છે. નોર્મલી આપણે એવું જોતા હોઈએ છીએ કે મોટો માસ કોઈ જગ્યાએ અભ્યાસ કરે છે તો એમાંથી એક ટોપ ક્લાસ અલગ થઈને નીકળી જતો હોય છે. બાકીના વિદ્યાર્થીઓ શું કરે છે, ક્યાં જાય છે, સક્સેસફુલ થાય છે કે નથી થતા, એને આપણે જોતા નથી. સમત્વનો અપ્રોચ ક્યારેય આ નથી રહેતો. એનો અપ્રોચ એ છે કે હરેક વિદ્યાર્થી છે એ સ્પેશિયલ છે, એનામાં કોઈ એવી વસ્તુ છે જે એને કોઈ એક જગ્યાએ પહોંચાડી શકે છે. તો અમે સતત એ ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે, કઈ બાબતો એને રસ પડે એવી છે, તો એને ધ્યાનમાં રાખીને એની કોલેજ 12th પછી સિલેક્ટ થાય એવું સતત જોતા હોઈએ છીએ. અને આ જ બાબત સમત્વને બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી અલગ પાડે છે. સિસ્ટમ ઓફ સક્સેસ વર્ડનો મતલબ તમારા મતે શું છે? સમત્વ સિસ્ટમ ઓફ સક્સેસનો મતલબ એ છે કે વિદ્યાર્થી માત્ર માર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી સક્સેસ થાય એ જરૂરી નથી. ઘણી બધી વખત આપણે શિક્ષણમાં તો ઘણા બધા આગળ હોઈએ પણ જીવનમાં પાછા એટલા જ ખુશ ન હોઈએ. તો એક અપ્રોચ વિદ્યાર્થીની જીવનમાં એ બેસી જાય અત્યારથી જ, જ્યારે એ 17-18 વર્ષનો થાય ત્યાં સુધીમાં, કે જીવનમાં કઈ વસ્તુઓ અગત્યની છે અને કઈ બાબતો ઉપર ફોકસ કરવાનું છે. માત્ર કોઈ એવી રેટ રેસમાં જોડાઈ જવું કે એવું ન થવું જોઈએ. અને જીવનના જે મૂળ મૂલ્યો છે એના ઉપર વિદ્યાર્થી ફોકસ કરતો થાય, જેને કારણે અભ્યાસમાં તો ખરો જ પણ એ પોતાના જીવનમાં પણ સક્સેસ થાય. આ પ્રકારની આખી સિસ્ટમ છે કે જેમાં વિદ્યાર્થીને સતત મોરલી ગાઈડ કરવામાં આવે છે અને એકેડેમિકલી ગાઈડ કરવામાં આવે છે. તમે જે પ્રમાણે એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલા છો એટલે સ્વાભાવિક છે કે એમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ તો જીતવો જ પડે, સાથે પેરેન્ટ્સનો પણ વિશ્વાસ જીતવો પડતો હોય છે. તો કેટલું ડિફિકલ્ટ છે એમાં મોટેભાગે એવું હોય છે કે જે અમુક પેરેન્ટ્સ એવા હોય છે જેને અવેરનેસ હોય છે. અમે લોકો સતત 2 વર્ષ દરમિયાન એવા પ્રયાસો કરીએ છીએ કે પેરેન્ટ્સને પણ એ ખ્યાલ આવે કે એનું બાળક શું ક્ષમતા ધરાવે છે અને ક્યાં સુધી પહોંચી શકે છે. હું તમને એક ઉદાહરણ આપું છું. અમારી પાસે અહીંયા નજીકના ગામનો એક વિદ્યાર્થી હતો, મહાવીર ડોડિયા કરીને, અને હી સ્કોર્ડ વેલ, લાઈક જેઈ મેઇનમાં એના 99.5% વધારે હતા. હવે જો એના પેરેન્ટ્સે જેને એડમિશન લેવડાવવાનું હોત તો એ ગુજરાતમાં DIISCની અંદર એને એડમિશન લેવડાવી લીધું હોત, બિકોઝ એ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે. અમે છેક સુધી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને કાઉન્સેલ કરતા હોઈએ છીએ, એટલે અહીંયાથી એને ગાઈડ કરવામાં આવ્યા કે એને IIIT અલ્હાબાદ, અત્યારે પ્રયાગરાજ, એમાં એડમિશન મળે છે. અને એના પેરેન્ટ્સને શરૂઆતમાં હેઝિટેશન પણ થયું કે ત્યાં મૂકવો કે નહીં, ઘરથી આટલો દૂર કેમ મૂકવો, પણ એણે હિંમત કરીને મૂક્યો. અત્યારે એ વિદ્યાર્થી ત્યાં ભણે છે, એની બધી ફી સ્કોલરશિપ એને મળી જાય છે ગવર્મેન્ટ તરફથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે DIISCના જે લાસ્ટ યરના પેકેજીસ છે અને ત્યાંના પેકેજીસ છે એમાં 4 થી 5 ગણો ફરક છે. તો જો વિદ્યાર્થી સામાન્ય રીતે એના પેરેન્ટ્સના ગાઈડન્સ પ્રમાણે જ કે આજુબાજુના રિલેટિવના ગાઈડન્સ પ્રમાણે ચાલ્યો હોત તો એની ક્ષમતા પ્રમાણે એ ઇન ફ્યુચર પણ ન કરી શક્યો હોત. તો સતત પેરેન્ટ્સ અને વિદ્યાર્થી સાથે જોડાઈને એ એવી જગ્યાએ જાય કે જ્યાં એ ખરેખર કેપેબલ છે. આ અમે લોકો જોતા હોઈએ છીએ. એને કારણે પેરેન્ટ્સ છે એ વર્ષો વર્ષ વધારે ને વધારે વિશ્વાસ અમારા ઉપર મૂકતા જાય છે. અને ફેકલ્ટી છે એનો મહત્વનો રોલ હોય છે. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, વિદ્યાર્થી કે એના પિતા એડમિશન લેવા જાય એટલે એવું જ જોતા હોય છે કે ભાઈ આમાં ફેકલ્ટી કોણ છે. તો આખું જે તમારું ફેકલ્ટીનું માળખું છે એ કેવી રીતે એની પસંદગી કરો છો તમે? સાયન્સ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું ક્ષેત્ર હોય, એમાં સૌથી જે મેઇન સ્તંભ છે સક્સેસફુલ થવાનો એ એના શિક્ષકો જ છે. સમત્વની અંદર અમે બધા એવા લોકો છીએ, ફાઉન્ડર્સ એવા લોકો છે કે જે બધા ક્લાસમાં જઈને કામ કરે છે. બધા શિક્ષકો એવા છે કે જેને 15-20 વર્ષથી વધારેનો અનુભવ હોય. બીજો અમારો અપ્રોચ એવો છે કે મોટેભાગે સાયન્સના એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં એવું થતું હોય કે શિક્ષક ક્લાસમાં ભણાવે એ પછી પાછા ડાઉટ્સ વગેરે કરાવવા માટે અવેલેબલ ન હોય. અહીંયા એવું નથી. અહીંયા તો એવું છે કે જે શિક્ષક ક્લાસમાં ભણાવે છે એ જ પાછો ડાઉટ કરાવે છે. એટલે વિદ્યાર્થી સાથે સતત એનું કનેક્શન છે એ બનેલું રહે છે. અને શિક્ષકોની જે ટીમ છે એ એટલી સ્ટેબલ છે કે જેને કારણે વિદ્યાર્થીને વચ્ચેથી કોઈ તકલીફો એવી ઊભી ન થાય અને એને કોઈ સબ્જેક્ટની અંદર ડિસકન્ટિન્યુટી ન ઊભી થાય. એ સતત અમે લોકો જોતા હોઈએ છીએ. તો આખી જે એકેડેમિક મોનિટરિંગ સિસ્ટમ છે, કારણ કે તમે આટલા બધા સ્ટુડન્ટ્સ પર વોચ રાખવાની કે ભાઈ કોનામાં શું લૂફોલ્સ છે, કોણ કેટલી મહેનત કરે છે, કોને શું જરૂર છે, એ કેવી રીતે ઓપરેટ થાય છે? નોર્મલી કેવું છે, મારો જે રોલ છે આખા ઇન્સ્ટિટ્યૂટમાં એ મેજર ડિસિઝન્સ બનાવવાનો છે અને ક્લાસમાં ફિઝિક્સ પઢાવવાનો છે. તો મારો મોટાભાગનો સમય તો ક્લાસમાં ફિઝિક્સમાં જ જતો હોય છે. મારી પાસે માત્ર એવા ડિસિઝન્સ આવતા હોય છે કે જે એ લેવલે બની નથી શકતા.
મેનેજમેન્ટમાં આખી એવી સ્ટ્રોંગ ટીમ છે જે છેલ્લા 10-12 વર્ષથી મારી સાથે કામ કરી રહી છે, જે લોકો પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને સેન્ટરમાં રાખીને સંપૂર્ણપણે એના સેટિસ્ફેક્શન માટે જ કામ કરતી હોય. એવી આખી ટીમ છે, એ ડેડિકેટેડલી ફૂલ્લી સ્ટુડન્ટ માટે કામ કરે છે. તમે વિચાર કરો કે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે, ઇવન થોડા લોકલ સ્ટુડન્ટ પણ રાત્રે 11-11:30 સુધી અહીંયા જ રીડિંગ કરતા હોય છે. એટલે બની શકે કે વિદ્યાર્થી અહીંયા આગળ 7-7:30 આવે અને રાત્રે 11:30 પછી અહીંયાથી હોસ્ટેલ કે ઘરે જાય, એટલે એનો પૂરેપૂરો સમય અહીંયા આગળ પસાર થતો હોય છે. તો એની કેર કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે એક આખી એવી ડેડિકેટેડ ટીમ છે, એ પ્રિપેર થયેલી છે કે જે વિદ્યાર્થીને સતત ઓબ્ઝર્વ કરે છે. તો એમાં વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી લેવાતી હોય છે. 100%. કોઈ પણ વિદ્યાર્થીનો કોઈ નાનો એવો ડાઉટ હોય તો પણ શિક્ષકની પર્સનલ અપ્રોચ કરી શકે. એના માર્ક્સ બાબતે સતત 2 મહિને એના પેરેન્ટ્સ સાથે મિટિંગો થતી હોય છે. આ ઉપરાંત એના માર્ક્સ પેરેન્ટ્સને પહોંચી જાય, એ ડાઉન સ્કોર કરી રહ્યો છે તો સતત એની કેર કરવામાં આવે. આવું સતત જોવામાં આવે છે. એને કારણે વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચતો હોય છે. આ 8 થી 10 નો જે વિભાગ છે એ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તમને? 11-12 સાયન્સ અમે લોકોનું મેઇન અમારું ફિલ્ડ હતું. 11થમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ 8, 9, 10થમાં પ્રિપેર થઈને જો અમારી પાસે આવે તો જેઈ એડવાન્સ અને નીટ આ બધી એવી એક્ઝામ છે કે જેમાં તમારી પાસે એકદમ તૈયાર થયેલો વિદ્યાર્થી આવતો હોય તો તમે એને ખૂબ આગળ સુધી પહોંચાડી શકો. એટલે જે ફાઉન્ડેશનનો આખો આઈડિયા છે, આપણે જેમ મકાન ચણતી વખતે પાયો બનાવીએ છીએ, એમ જો વિદ્યાર્થીઓને પહેલેથી તૈયાર કરવામાં આવે, અને એમાં જે મેઇન સબ્જેક્ટ છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે, એનું સાયન્સ છે, આ બાબતમાં તો 11થમાં અને 12થમાં બહુ સપોર્ટિવ આખું તૈયાર થતું હોય છે. અને એ વિદ્યાર્થી છે એ બાકી બધા કરતાં વધારે આગળ સુધી સ્કોર કરવા માટે એની ક્ષમતા હોતી હોય છે. એટલા માટે 8, 9, 10 આખો વિભાગ શરૂ કરવાનો મેઇન પર્સપેક્ટિવ જ એ છે કે વિદ્યાર્થીઓને 11-12 સાયન્સ માટે તૈયાર કરી શકાય. આપણે ફાઉન્ડેશનની વાત કરી, તો ફાઉન્ડેશન પ્રિપેરેશન એક્ઝેક્ટલી શું છે અને એનું શા માટે મહત્વ છે? નોર્મલી શું છે કે આપણે જો માત્ર 8, 9, 10થમાં ટેક્સ્ટ બુકને ફોલો કરીએ, એ તો બધી સ્કૂલો અને બધી જગ્યાએ થતું જ હોય છે. ફાઉન્ડેશન એટલે વિદ્યાર્થીઓને જેઈ એડવાન્સ કે નીટ જેવી પરીક્ષાઓ માટે 8થી તૈયાર કરવા. મોટાભાગે વિદ્યાર્થીઓમાં ક્ષમતા હોય જ. આપણી જે ટેક્સ્ટ બુકો છે એ એક એવરેજ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનેલી છે. એમાં જે સારા ક્લાસના ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે એના માટે એમાં કન્ટેન્ટ ઓછું છે. એ લોકો તો 2-3 મહિનામાં એને પૂરી કરી કાઢે છે. તો એના પછી પણ એને કોન્સ્ટન્ટ ફીડિંગ કરવું જરૂરી છે. તો અમે લોકો એને 11th, 12th જેઈ અને નીટ માટેનો જે સિલેબસ છે એને બેસિક લેવલથી ત્યાંથી કરાવવાનું શરૂ કરતા હોઈએ છીએ 8, 9, 10થમાં. જેને કારણે 11થમાં આવે ત્યારે ઓલરેડી વેલ પ્રિપેર્ડ હોય અને માત્ર એને પોલિશિંગ કરીને એક્ઝામ માટે જ રેડી કરવાના હોય. તો એનાથી 8, 9, 10માં ખાસો બધો ફાયદો થતો હોય. હમણાં આપ વાત કરતા હતા એડવાન્સ કોમર્સ કોર્સની, તો એની પાછળનો શું દ્રષ્ટિકોણ છે? મેઇન એ છે કે અત્યાર સુધી જે ભાવનગરમાં સ્પેસિફિકલી કામ થઈ રહ્યું છે કોમર્સમાં, એને ઇમ્પ્રૂવ કરવાનો વિચાર છે. અમદાવાદ, બરોડામાં સારા કામ થાય છે, નો ડાઉટ. એમાં આઈપી મેટ, જીપમેટની પ્રેપરેશન પણ હોય છે કોચિંગમાં. ભાવનગર લેવલે હજી એવી વ્યવસ્થાઓ ઊભી નથી થઈ. અમે લોકો એવા પ્રથમ છીએ કે જે લોકો આ ઇનિશિયેટિવને લઈ રહ્યા છે. કોમર્સ બોર્ડની પ્રેપરેશન સાથે સાથે આઈપી મેટ, જીપમેટ અને સીએ ફાઉન્ડેશન છે ઇન્ક્લુડ થાય એનો આખો પ્રયાસ છે. એના માટે એક આખી હાઇબ્રિડ ટીમ ઊભી કરીને લિમિટેડ અમાઉન્ટમાં વિદ્યાર્થીઓને લઈને અમે પ્રયાસ કરવાના છીએ, જેને કારણે વિદ્યાર્થીઓને આઈઆઈએમ્સમાં કે સારામાં સારી બિઝનેસ સ્કૂલ્સમાં અમે લોકો મૂકી શકીએ. આપણે એવું કહી શકીએ કે સમત્વ છે એ મલ્ટી સ્ટ્રીમ એકેડેમિક હબ બની રહ્યું છે. હા, અમે એ રસ્તા ઉપર જ છીએ. અત્યાર સુધી ફૂલ્લી અમે લોકો સાયન્સ ઓરિએન્ટેડ હતા. આવનારા 5 વર્ષમાં અમારો આ જ ગોલ છે કે અમે નર્સરી કેજીથી લઈને 11-12 સુધીનું દરેક સ્ટ્રીમ અને એક કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પ્રિપેર કરવાનું હબ ઊભું કરીએ. આ જ અમારું વિઝન છે. થોડોક આઉટ ઓફ ધ બોક્સ આપને એક સવાલ કર્યો, છેલ્લો સવાલ છે મારો એટલા માટે, અને છોકરાઓ આપની સાથે વધારે જોડાયેલા છે. સોશિયલ મીડિયા છે એ આજકાલના જે યંગસ્ટર્સ હોય છે એ ખૂબ યુઝ કરતા હોય છે. એના બેનિફિટ્સ પણ છે અને ગેરફાયદા પણ છે. તમારું શું ઓપિનિયન છે આ બાબતે, અને શું કરવું જોઈએ, કેટલો યુઝ કરવો જોઈએ? મને મારું પર્સનલી એમાં એવું માનવું છે કે 16, 17, 18 વર્ષની ઉંમરમાં હજી એ વિવેક બુદ્ધિ આપણામાં નથી આવતી કે આપણે શું પસંદ કરવું, શું ન કરવું. પછી જ્યારે એમાંથી પસાર થઈએ છીએ તો આપણામાં એ અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે આપણે આ જોવાનું છે, આ નથી જોવાનું. ઘણા બધા લોકોમાં પછી નથી આવતી. વિદ્યાર્થીઓ જ્યારે શરૂઆતના સ્ટેજે એના ઇન્ફ્લુઅન્સમાં આવે છે તો એ પોતાની જાતને ક્યારેય કંટ્રોલ નથી કરી શકતા. અમારો લોકોનો સંપૂર્ણ એવો આગ્રહ હોય છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આગળ અભ્યાસ કરે છે એ દરમિયાન એને મોબાઈલ ફોનનો યુઝ 2 વર્ષ માટે ન જ કરવો જોઈએ. 11-12માં તો ન જ કરવો જોઈએ. એનું રીઝન એ છે કે તમે આ બધી એવી વસ્તુ છે જે 18 અપ જ છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, સ્નેપચેટ છે, યુટ્યુબ છે, જે એસ્ટાબ્લિશ કરવાવાળી કંપનીઓ છે એ જ 18 યર્સની એજ લાઈન એમાં મૂકે છે, ગાઈડલાઇન્સ આપે. તો આપણે સમજવું જોઈએ. ઇવન ઘણી વખત આપણે વાલી તરીકે તેઓ આગ્રહ કરતા હોય કે વિદ્યાર્થી એકેડેમિક કન્ટેન્ટ જોઈ રહ્યું છે,
પણ એમાંથી ઘણા બધા રસ્તાઓ એવા છે જે બીજા રસ્તે ડાયવર્ટ થઈ શકે છે. એની પાસે બીજા જે નીચે વિડીયોઝ બતાવે છે એ ક્લિક થઈ જાય છે. અને ઓબ્વિયસલી 16-17 વર્ષના બાળક પાસે એ વિવેક બુદ્ધિ નથી હોતી કે કરવું કે ન કરવું. તો એ 2 વર્ષ ક્યાં એમાં પસાર થઈ જાય આપણને ખબર જ નથી રહેતી. એટલે અમારો સતત આગ્રહ છે કે આ 2 વર્ષ માટે એને સંપૂર્ણપણે એનો ત્યાગ જ કરવો જોઈએ. પછી એન્જિનિયરિંગમાં જાય. અમે એમ કહીએ છીએ કે બોર્ડ એક્ઝામ અને એની પોતાની પરીક્ષાઓ પૂરી કરે એ જ દિવસે એના હાથમાં આપી દો. પછી એ ધીરે ધીરે ગ્રો થવાનો ભલે શરૂ થઈ જાય, પણ આ 2 વર્ષ માટે એને સંપૂર્ણપણે એનો ત્યાગ કરે એ જ એના હિતમાં છે. એવું છે. એક આપણે સાહેબ જે વાલીઓ હોય છે, સ્વાભાવિક છે કે જે સ્ટુડન્ટ હોય છે બધાની બૌદ્ધિક ક્ષમતા તો સરખી નથી જ હોવાની. ઘણીવાર દરેક વાલી ખૂબ બાળકને એક લેવલ કરતાં વધારે પડતું પ્રેશરાઇઝ કરતા હોય છે. હવે એને ઇન્ટરેસ્ટ બીજા સબ્જેક્ટમાં હોય અને ફાધર પોતાની ઈચ્છા એની પર થોપવાનો ટ્રાય કરતા હોય છે. એક્ઝામ્સ આવે તો, અને આજકાલની જે જનરેશન છે, જે આપણે જેનજી જનરેશન કહીએ છીએ, એ જલ્દી અંડર પ્રેશરમાં જલ્દી આવી જાય છે. એમને તમે શું મેસેજ આપશો? આમાં કેવું છે, 11-12થમાં જ્યારે વિદ્યાર્થી આવે તો એનું અપબ્રિંગિંગ જે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, એનું ફેમિલી એટમોસ્ફિયર, આ બધું એને સક્સેસ થવામાં ભાગ ભજવે છે. પેરેન્ટ્સને ઘણી વખત એવી અપેક્ષા હોય છે કે અત્યારે જ હું 11થમાં બાળક આવ્યું ત્યારથી જ 2 વર્ષમાં કંઈક ચમત્કાર થઈ જશે, જે થવાનું નથી, આપણે જાણીએ છીએ. તો અમે સતત પેરેન્ટ્સને પણ કાઉન્સેલ કરતા હોઈએ છીએ. જે એની સતત ટેસ્ટો લેવાતી હોય એમાં જેનું પરફોર્મન્સ છે એને આધારે પેરેન્ટ્સને કાઉન્સેલ કરીને એક લેવલે લાવી દેતા હોઈએ કે એની ક્ષમતા આ છે, એને આ કોલેજમાં મોકલો. સતત વિદ્યાર્થી સાથે સંવાદ કરીએ છીએ. કોઈ અમારા વાક્યોમાં એવું ન આવે કે જેને કારણે ઓછા માર્ક લાવતો વિદ્યાર્થી ડિગ્રેડ ફીલ કરે અને પોતાને સહેજે ઓછો સમજે. એવો અમે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ શિક્ષકો તરીકે, કે કોઈ વિદ્યાર્થી એવું ન માને કે અહીંયા આગળ જે ટોપ સ્કોર કરે છે એ લોકો તે બધા હીરોઝ છે ને અમે નથી. સતત એવું કહેતા રહીએ છીએ કે આ એક તમારી લાઈફનો ભાગ છે. મોટા ભાગના લોકો 11-12માં હોય કે એન્જિનિયરિંગમાં હોય કે બીજા કોઈ ફિલ્ડમાં હોય, આ જ સમયગાળો એવો છે 17 વર્ષથી લઈને 22-23 વર્ષનો સમયગાળો, જ્યારે ખરેખર બાળકને ખબર પડે છે કે એને લાઈફમાં શું કરવું છે. તો એ સમયગાળા દરમિયાન એના ઇન્ટરેસ્ટ ડેવલપ થશે. પછી ગ્રેજ્યુએશન પછી એટલા બધા કોર્સિસને ડિફરન્ટ વસ્તુઓ અવેલેબલ છે કે એ પોતે પરસ્યુ કરી શકે છે. પહેલાં એણે પોતાની જાતને સાબિત કરવી જરૂરી છે, જે 11-12 એને એક સ્કોપ આપે છે. અમે પણ એવું કહીએ છીએ કે એવું ન માની લો કે તમે એ કોર્સમાં જાઓ છો એનો મતલબ છે કે જીવનભર તમે એ કરવાના છો. તમે ત્યાં જાઓ, તમને રસ પડે છે, તમે એમાં આગળ વધો. અધરવાઇઝ સાયન્સ કરેલો જે વિદ્યાર્થી છે ને એના માટે બધા દરવાજાઓ, જેટલા પણ કોર્સિસ છે એ બધા ઓપન જ છે. ગ્રેજ્યુએશન પછી કોઈ પણ કોર્સમાં જઈ શકે છે. તો એવું સહેજે બંધાઈ જવાની જરૂર નથી, એવું તો વિદ્યાર્થીને સતત સમજાવતા હોઈએ છીએ અને એ વાલીના ગળે ઉતરતા હોઈએ છીએ. નવી જનરેશનમાં એ ફાયદો છે. હજી હું ગઈકાલે જ કોઈ વિદ્યાર્થીને કહેતો હતો, એને આજે બોર્ડ એક્ઝામ શરૂ થઈ છે આજે જ, તો હું એને સમજાવતો હતો કે ભાઈ અમારા આખી જનરેશન એવી હતી કે જેમાં મમ્મી પપ્પા પાછળ બંદૂક લઈને બેઠા હતા. તમે લોકોને ફાયદો છે કે એટલું પ્રેશર નથી કરતા. નવી જનરેશનમાં એ સમજે છે. માનો કે આપણે આપણા બાળકોને એટલું પ્રેશર નથી કરતા જેટલું આપણી જનરેશને સહન કર્યું છે. એટલે આ લોકોને એટલું બહુ વધારે ટેન્શન નથી. એવું છે કે એ છે ને પોતે એણે પોતાનો પેરામીટર્સ એક સેટ કરેલો છે. એમાં જો એ ખરા ન ઉતરે તો એને સ્ટ્રેસ આવે છે. સ્ટ્રેસ આવે. પોતાને ચિંતા થતી હોય કે હું કેમ આ નથી કરી શકતો. તો અત્યારે છે ને જૂના પ્રશ્નો, અત્યારે એવા પ્રશ્નો છે કે ડિપ્રેશન આવી જાય અને કોઈને જાણ પણ ન થાય. તો જો આપણે શિક્ષકો તરીકે સતત એની સાથે રહેતા હોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ બાળકને આપણે કાઉન્સેલ કરવાની જરૂર છે. જે સમત્વનો મેઇન આઈડિયા જ આખો આ છે કે સતત વિદ્યાર્થીઓની સાથે રહેવામાં આવે. તમારા માટે સૌથી મોટી સપોર્ટિંગ સિસ્ટમ શું રહી? પહેલેથી જ આ ફિલ્ડમાં હતા કે પછી કેવી રીતે આ ફિલ્ડમાં આવવાનું થયું? મારા ફાધર પણ શિક્ષક હતા અને મને ટીચિંગ છે એ મારો કોર જોય છે કે મતલબ હું ક્લાસમાં જાઉં તો આઈ ફીલ અલાઈવ. મને એવું થાય કે બાકી બધી વસ્તુ ભૂલાઈ જાય. હું જ્યારે ફિઝિક્સ ભણાવતો ત્યારે તો આજે હું 4 થી 6 કલાક રોજ લેક્ચર્સ લઉં છું એન્ડ ધેન બાકી બધી પ્રોસેસમાં પછી ઇન્વોલ્વ થાઉં છું. આ આખું ઊભું કરવા પાછળ મારો ઇનિશિયેટિવ એ છે કે હું મારા જીવનભર ભણાવી શકું અને એમાં મને કોઈ રોકવાળું ન હોય અને મારે જે રીતે ભણાવવું છે એ રીતે હું ભણાવી શકું. એ વ્યવસ્થા ઊભી કરવા માટે જ આખો પ્રયાસ છે. તો એજ્યુકેશન છે એમાં હું પૂરેપૂરું એન્જોય કરું છું. થેન્ક્સ અ લોટ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. ચેતનભાઈ ટાંક હતા આપની સાથે, જે ડિરેક્ટર છે સમત્વના, અને ખૂબ સારી રીતે એક સવાલના એમણે જવાબ આપ્યા કે છોકરાઓએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ. સમત્વ છે એ ભાવનગર જિલ્લાની અંદર અન્ય સંસ્થાઓ કરતાં અલગ કેવી રીતે છે, એમનું નેક્સ્ટ વિઝન શું છે અને વાલીઓની પણ શું રિસ્પોન્સિબિલિટી છે એ પણ આ સંવાદમાં એમને સમજાવવાનો આપને ટ્રાય કર્યો છે. આઈ હોપ કે આ ઇન્ટરવ્યૂ આપને ગમ્યો હશે. તો આપની પ્રતિક્રિયા ચોક્કસથી આપજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.